સ્મશાનોમાં લાંબા ગાળાનો લાભ નાગરિકોને મળવા જઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજ રોજ મળી હતી, જેમાં સ્મશાનોના ખાનગીકરણનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર એવા કેયુર રોકડિયાએ આ બાબતે પ્રજાને હિતમાં ગણાવી નાગરિકોને લાંબા ગાળે ફાયદો મળશે તેવું સભામાં જણાવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે પહેલા 31 સ્મશાનો પૈકી 3 કે 4 સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપતી હતી, પરંતુ હવે બધા સ્મશાનોમાં નાગરિકોને સિક્યુરિટી ગાર્ડનો અંતિમ ક્રિયાનો સામાન રજીસ્ટર માટે કર્મચારી આ તમામ બાબતોની સેવા નાગરિકોને મળવા જઈ રહી છે। અને અગાઉ જે સંસ્થાઓ સ્મશાનોમાં કામ કરતી હતી તેઓએ સારું જ કર્યું છે, અને જો તેઓને હજુ પણ સેવા આપવી હોય તો તેના માટે પાલિકા આવકાર્ય છે। પહેલા પણ પાલિકા સ્મશાનો મુદ્દે ખર્ચ ઉઠાવતી હતી, અત્યારે થોડો વધારે ખર્ચ થશે, પરંતુ તેની સામે વધુ સારી સુવિધા, પાણી, ટોયલેટ, અંતિમ ક્રિયા આ તમામ સુવિધા સારી મળશે। વડોદરા શહેરના 31 સ્મશાન પૈકી માત્ર ને માત્ર 4 સ્મશાનની અંદર વિવિધ NGO અને ટ્રસ્ટ એ કામ કરતા હતા અને સારું કામ કરતા। એના સિવાયના 31 પૈકીના 27 સ્મશાન પર કોર્પોરેશન પોતે મેનેજ કરતું, પણ ક્યાંક સફાઈ સેવકોની અસુવિધા જોવા મળે, ક્યાંક સિક્યોરિટી સ્ટાફની અછત જોવા મળે, ક્યાંક ગાર્ડનર પણ ન હોય। અને આપણે તો હંમેશા એવું બિલીવ કરીએ છીએ કે અંતિમ ક્રિયા તો એ સન્માન સાથે વ્યક્તિને મોકલવો પડે। એ જગ્યા પણ એટલી સારી હોય। હું નાનો હતો ને ત્યારે જામનગરમાં સ્મશાન જોવા અમારી સ્કૂલ અમને લઈ ગઈ, તો આપણે એ સ્તર પર જો લઈ જવું હોય તો ત્યાં આજુબાજુ સારી વ્યવસ્થા, પીવાના પાણીની સારી વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા, અમુક સમાજની અંદર ત્યાં નહીંને ઘરે જવાનું આવી પણ હોય છે તો ત્યાં એની પણ વ્યવસ્થા। તો આ બધી જ વ્યવસ્થાઓ કોર્પોરેશન સુદૃઢ રીતે બાકીના તમામ સ્મશાનની અંદર કરવા જઈ રહી છે। તમામ જગ્યા પર સિક્યોરિટીને પૂરતો સ્ટાફ હોય, તમામ જગ્યા પર એડમિનિસ્ટ્રેટર હોય, કારણ કે કેટલીક જગ્યા પર ક્યાં કોઈને મરણ નોંધાવવું, સ્મશાનની બાળિયાની પાવતી લેવી, આ તમામ વસ્તુઓનો ક્યાં ને ક્યાં અગવડતા લોકોને ફેસ કરવી પડતી હતી અને લોકો ખૂબ કમ્પ્લેન આવીને કરતા હતા। કેટલાક સ્મશાનની અંદર કોંગ્રેસવાળા પોતે જ આજે એવું કહેતા હતા કે ભાઈ કેટલીક જગ્યા પર તો બહારથી કોઈને બાળવાની પણ છૂટ આપતા નથી, છાણી સ્મશાનની વાત કરતા હતા। તો આવી કેટલીક જગ્યાઓ પર સ્વામિત્વનો ભાવ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને થતો હતો, સંસ્થાઓને નહીં। સંસ્થાઓ તો ખૂબ સેવાનું કામ કરી રહી છે। તો આ 4 સ્મશાનની સાથે તમામ સ્મશાનોમાં એડમિનિસ્ટ્રેટર કોર્પોરેશનનો રહે। જે સમાજસેવી સંસ્થાઓ, જલારામ ટ્રસ્ટ સહિતની જે પણ સમાજસેવી સંસ્થાઓ NGO સ્મશાન લેવા માગે છે એમને પણ જોડવાની વાત એ હવે કોર્પોરેશને કરી છે। એ તમામને જોડી લઈશું। જે કદાચ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ સંસ્થા સેવા ના હોય તો એને પણ આની અંદર માનદ વેતન સાથે અમે સમાવી શકીએ। આ તમામ ભાવ સાથે નવી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે।